સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુજરાતના પ્રવાસે, તો કહી શકાય અનેક કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદથી રાજકોટ જશે અને જે બાદ કહી શકાય કે રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. તો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં ફર્સ્ટ વોટર સાથે કરશે સંવાદ. તો કચ્છમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. તો કહી શકાય કે કચ્છથી દિલ્હી જવા રવાના થશે અશ્વિની વૈષ્ણવ. તો કહી શકાય કે આજે ગુજરાતના મુલાકાતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ. તો કાર્યક્રમનું પણ આયોજન અમદાવાદથી રાજકોટ જશે. રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. તો પોરબંદરમાં ફર્સ્ટ વોટર સાથે સંવાદ કરશે. તો કચ્છમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પણ હાજરી આપશે. તો સમાચાર સામે આવ્યા. રાજકોટમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. તો કહી શકાય કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો જોરશોરથી પ્રચાર. એક બાદ એક કેન્દ્રીય નેતાઓ રાજકોટ આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજકોટમાં વિકસિત ભારત 2047 અંતર્ગત સંવાદ કરશે. તો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો જોરશોરથી પ્રચાર. તમામ પાર્ટીઓ દ્વારા એડી ચૂંટણીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજકોટમાં. તો એક બાદ એક કેન્દ્રીય નેતાઓ આવશે રાજકોટ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજકોટમાં વિકસિત ભારત 2047 અંતર્ગત કરશે સંવાદ. તો ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો ભાજપનો જોરશોરથી પ્રચાર જોવા મળ્યો.